આગળનો દાખલો છે કે કોઈ રકમ 3 વર્ષમાં સાદા વ્યાજે મૂકવાથી મુદ્દલના 11/5 ગણી થઈ જાય છે, તો વ્યાજનો દર શોધો. હવે આ દાખલો જાતે ગણવાનો છે. આપણે ઓલરેડી આવા ઘણા બધા દાખલા જે છે ગણી લીધા. તો આપણે શું કરીએ કે અહીંયા 11/5 ગણી થઈ જાય છે, મુદ્દલના 11/5 ગણી. તો આપણે શું માની લઈએ કે મુદ્દલ જે છે મુદ્દલ એ કેટલું હશે? એ 5 હશે. છેદ માની લઈએ. મુદ્દલ કેટલી હશે? એ છેદ માની લઈએ. મુદ્દલને છેદ માનીએ તો એ રકમ કેટલી? કોઈ રકમ 3 વર્ષમાં સાદા વ્યાજે મૂકવાથી એ રકમ મુદ્દલના 11/5 ગણી થઈ જાય છે. એ રકમ એટલી થઈ જાય છે. એનો મતલબ એમ શું કે ટોટલ અમાઉન્ટ વ્યાજ મુદ્દલ કેટલું હશે? તો વ્યાજ મુદ્દલ કેટલું મળે? તો કે વ્યાજ મુદ્દલ જે અંશ હોય એટલું મળે. અંશ કેટલો છે? 11. તો કે મુદ્દલ 5 થઈ જાય અને વ્યાજ મુદ્દલ 11 થઈ જાય. તો વ્યાજ કેટલું મળે? ઇન્ટરેસ્ટ કેટલું મળે? 5 હતું ને 11 બની ગયું. તો બેયનો ડિફરન્સ કેટલો થાય? તો કે વધારાના 6 જે છે એ વ્યાજ મળે. અથવા આ તો આપણે અંશ અને છેદ ટેકનિકનો ઉપયોગ કર્યો જે પર્સન્ટેજમાં સમજેલા હતા. જો એવી રીતે નથી ફાવતું તો તમે ડાયરેક્ટ માની લો કે મુદ્દલ કેટલી છે? તો કે મુદ્દલ છેદ માની લો. મુદ્દલ કેટલી છે? મુદ્દલ 5 માની લો. તો કોઈ રકમ 3 વર્ષમાં સાદા વ્યાજે મૂકવાથી મુદ્દલના 11/5 ગણી થઈ જાય છે. 5 ગણી થઈ જાય છે, બરાબર. તો વ્યાજ મુદ્દલની જ વાત કરે છે ને એ બરાબર કેટલી? તો કે મુદ્દલના 11/5 ગણી. તો કે મુદ્દલ ગુણ્યા 11/5. ગણીનો મતલબ ગુણાકાર જ તે ને. તો મુદ્દલ કેટલી છે? તો મુદ્દલ અહીંયા મુદ્દલની બધે 5 મૂકી દઈએ તો 5 પાછું ઉડી જાય તો 11 મળે. તો મુદ્દલ બરાબર પી, પ્રિન્સિપલ અમાઉન્ટ 5 હતો, એ જે છે આપણને 11 મળી ગયા. પી બરાબર 5, એ બરાબર 11. તો ઇન્ટરેસ્ટ કેટલું મળે? ઇન્ટરેસ્ટ બંનેનો ડિફરન્સ. તો 5 ને 5 10 અને 1 11 6. તો એના આધારે વ્યાજનો દર જે છે ગોતવાનો છે. n બરાબર તો 3. ચાલો પહેલાં ઘણા દાખલા ગણી લેશે, તમારે જાતે ગણવાનો છે.